આ સરલા કેમ નથી દેખાતી? હલો સરલા, તું ક્યાં છે? આ ઘરમાં જોયું તું ક્યાંય નથી. માર્કેટ ગઈ છે? અરે કમસે કમ મને કહીને તો જવું જોઈએ કે નહીં? ઠીક છે, વાંધો નહીં. કીધા વગરની જતી રહે છે. ફોન કરું ત્યારે કહે છે કે હા હું માર્કેટ છું. આ બૈરાઓની વાત પણ હવે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા. તૈયાર થઈ ગઈ? હા બસ નીકળું છું. આ મમ્મી ક્યાં છે? આ એને તો ફોન કર્યો હતો. હું તો ઘરમાં ફાફા મારું છું કે તારી મમ્મી દેખાડીને ફોન કર્યો તો એ કહે છે કે તું માર્કેટ ગઈ છું. તો આજે મારું ટિફિન પણ રેડી નથી કર્યું મમ્મીએ. એ તો વાત છે, ચા પણ નથી પીધી મેં. તો હું બનાવી દઉં ચા? ના બેટા, તારે છે ને જોબ પર મોડું થશે. આમ પણ કવિતા છે ને ઘરમાં, એને હું કહીશ ને જ બનાવી દેશે. સારું, તો પછી હું ટિફિન પણ લંચ બહાર જ કરી લઈશ. હા પણ હા પપ્પા સાંભળો ને, મારે એમ પણ થોડીક વાત પણ કરવી હતી. એમ તો મોડું થાય છે પણ હા બોલ. હું એમ કહેતી હતી કે જોબ તો હું કરું જ છું, પણ હું વિચારું છું કે સાથે સાથે કંઈક બિઝનેસ ચાલુ કરું. થોડા ઘણા પ્લાન્સ પણ છે મારા કે મારે શું કરવું છે બિઝનેસમાં, શેનું કરવું છે એ બધું હું તમને પછી વાત કરીશ. પણ મારે બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસાની થોડી જરૂર હતી. બસ મારી દીકરીએ વાતની શરૂઆત કરી ને એટલે મને અંદાજ આવી જ ગયો કે તું તારી સોય કે અટકશે. કોઈ વાંધો નહીં બેટા, તારામાં ટેલેન્ટ છે, તું ભણેલી છો, હોશિયાર છો, તો તારે જે પણ બિઝનેસ કરવો હોય ને, તારે જેટલા પણ રૂપિયાની જરૂર હોય ને એટલા મારી પાસેથી લઈ જજે. બસ હવે રાજી? હા, બાકી જે કંઈ પણ મેં પ્લાન કર્યું છે એ બધું હું તમને પછી કહીશ. કોઈ વાંધો બસ પૈસાનું જલ્દીથી જલ્દી થઈ જાય ને એટલે આગળ. હા હા ઉપાધિ ના કર, થઈ જશે, હમણાં જ વાત કરી દઉં છું. હા કવિતા બેટા એક કામ કર ને, જો તારી પપ્પા, મમ્મી. પહેલા તમે મારું કામ કરો, હું શું કહું છું અરે ખબર પણ મારી વાત સાંભળ પહેલા તું. તારી મમ્મી છે ને કયા વગરની માર્કેટ જતી રહી. મેં ચા પણ નથી પીધી, આનું ટિફિન પણ નથી બનાવ્યું. એટલે કામ કર, ટિફિનની જરૂર નથી, એ બહાર ખાઈ લેશે. તું મને એક કપ ચા બનાવી આપ. બનાવી દઉં, પણ પહેલા છે ને મારી વાત સાંભળો તમે પપ્પા. હું શું કહું છું, મેં છે ને આ વખતે વિચાર કરી લીધો છે. મારે છે ને એર હોસ્ટેસ બનવું છે. મેં ચેક કરી લીધું છે, ઓનલાઈન કોર્સ ને બધું મળીને 2 થી 3 લાખ રૂપિયાની જરૂર પડશે. હું વાત કરે છે તું? હે, તારા અભરખા તો બહુ મોટા મોટા દર વખતે હોય છે. અત્યારે પાછો એર હોસ્ટેસ, એના માટે કેટલા 2 થી 3 લાખ રૂપિયા. તને શરમ આવે છે કઈ? હે, એમાં શેની શરમ? અરે મારે મારા જીવનમાં કંઈક કરવું છે, એમાં તમને વાંધો શું છે? હવે ફીના પૈસા તમારી પાસે નહીં માંગુ તો કોની પાસે માંગીશ? જો કવિતા, તારે કંઈ કરવું હોય ને એનો કંઈ વાંધો નથી, પણ તને પણ ખબર છે ને કે પહેલાં પણ તારે ઘણું બધું કરવું હતું. એમાં આપણે પૈસા પણ નાખ્યા હતા ક્લાસીસમાં ને એમ. અને હવે તું સંભળાવી લે, તું બાકી હતી ને. અને મને લાગે છે કે આ પપ્પા અત્યાર સુધી જે બોલતા હતા ને એ પપ્પા નહીં પણ તું જ બોલતી હશ. મેં તારી પાસે પૈસા માંગ્યા હતા, પપ્પાની પાસે માંગ્યા હતા, ને પપ્પા તમે પણ કોઈ દિવસ આને પૈસાની ના ન પાડો. મને ના પાડી દો. અરે પણ તું કેવી વાત કરે છે? હે, તું કેવી વાત કરે છે? એ તારી મોટી બેન છે, એને છે ને એની જવાબદારીનું ભાન છે. એ તને શિખામણ આપે છે અને એ શિખામણ ખોટી નથી. અને વાત સાચી છે, તે અગાઉ 2 થી 4 વખત મારી પાસેથી પૈસા લીધા. આ મોટી બેને પણ તને આપ્યા, પણ એનું પરિણામ શું આવ્યું? બધા પૈસા વ્યર્થ. હા તો ત્યારે હું શ્યોર નહોતી ને. પહેલા મને એવું થયું કે મારે ફેશન ડિઝાઇનિંગ કરવું જોઈએ, એટલે મેં એના માટે પૈસા માંગ્યા અને ફેશન ડિઝાઇનિંગ ચાલુ કર્યું. તો મને મજા ન આવી. હવે મેં પાકું કરી લીધું છે કે મારે એર હોસ્ટેસ જ બનવું છે. એટલે તમે છે ને ફટાફટ મને પૈસા આપી દો, ખોટી લપ નથી કરવી. બેટા તું સમજાવાને. જો કવિતા, અચ્છા સાંભળ, તારે ખાલી કોર્સ જ કરવું છે ને? સારું, તો આપણે બંને સાથે જઈશું. તું 1 મહિના ત્યાં જા, ક્લાસીસ કર. તારે જ્યાં કરવું હોય ને ત્યાં ક્લાસીસ કર. હું એન લોકોની સાથે વાત કરી લઈશ કે આપણે પૈસા પછી ભરી દઈશું. ક્લાસીસ મારા પપ્પાનું નથી, હા, કે મહિનો મને ત્યાં જવા દે ને પછી આપણે ફીસ આપીએ. અરે પણ હું વાત કરીશ ને, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે. રહેવા દે, પપ્પાની સામે સારા થવાની જરૂર નથી. બહુ સારી રીતે ઓળખું છું તને. બેટા એક કામ કર, તારે મોડું થશે, આની સાથે માથાકૂટ કરીશ ને તો તારો બોસ ખીજવાશે પાછો. તું તારું કામ પતાવ જા. સારું. હા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને કવિતા, શું છે આ બધું? એટલા પ્રેમથી તો મારી સાથે કોઈ દિવસ વાત નથી કરી પપ્પા તમે. કેમ? પણ તે કોઈ પ્રેમથી વાત કરવા જેવી વાત સામે કરી છે ખરી? પપ્પા 2 થી 3 લાખ રૂપિયા આપો ને, એટલો પ્રેમ ચાલશે? તું છે ને મારી સાથે મગજમારી નહીં કર. અત્યારે ઓલરેડી તારી મમ્મી જતી રહી છે ને ચા આપ્યા વગર. તું એક કામ કર, મારા માટે ચા બનાવજા.
મને નથી આવડતી ચા બનાવ. અરે કેવી વાત કરે છે તું? હું નહીં બનાવું. આ છે ને એને મમ્મી આને બગાડી છે. હમણાં ઘેર આવે ને એટલી વાર છે. Hi, baby. How are you? પ્લીઝ હા, મૂડ નથી મારું. Hi, baby. શેનું મૂડ નથી? અરે શું થયું? આ મોઢા ઉપર બાર કેમ બજાવ્યા છે? હા? એની પ્રોબ્લેમ? કંઈક તો કરવું જ પડશે. આવું તો હું નહીં જ થવાતું. કેવું એટલે શું કરવું છે? કોનું કરવું છે? બોલ ને, ચપટી વગાડ બોલ. તું કે એનો ખાત્મો બોલાવી દે. બોલ શું થયું? રેવા દે ને. તારાથી શેકેલો પાપડે નહીં ભાંગે. શેકેલો પાપડ તો લઈને આવ, તને બતાવું ભાંગીને. ભૂક્કો કરી દો, ભૂક્કો. પ્લીઝ યાર. પપ્પા મારી સાથે આવું કઈ રીતે કરી શકે? અરે હું એમની દીકરી છું કે રોડ પરથી થોડી લાવ્યા છે મને ડસ્ટબિનમાંથી. કુલ કુલ બકા, તો તને જરાક આમ મૂડમાં લાવવાનો પ્રયત્ન કરતો હતો. તને ખબર છે મારા પપ્પા હંમેશા આવું કર્યું છે અને આવું જ કરતા રહે છે. મારી બેન જ્યારે પૈસા માંગે ને તો હા દીકરા લઈ લે, બધું તારા માટે છે ને. અને હું જ્યારે પૈસા માંગુ ને ત્યારે ક્યારે મને પૈસા નથી આપ્યા. એવું ના હોય. તારો મને પ્રેમ જ નથી કરતા. સમજવામાં ભૂલ થતી હશે તારી. હા, શું નાના છોકરા જેવી જીદ લઈને બેઠી છે કે મને પ્રેમ નથી કરતા? હોતું હશે. કોઈ પણ બાપ પોતાની દીકરી સાથે ક્યારે એવું ના કરે. પણ મારા પપ્પા કરે છે. અત્યારે પૈસા માંગ્યા ને તો મને ના પાડી દીધી અને મારી બેનને પૈસા આપવા માટે રાજી થઈ ગયા. પણ તું જો એમની પાસેથી તો હું પૈસા લઈને જ રહીશ જો ગમે એમ કરી. મારી વાત સાંભળ. જો પૈસા લેવા માટે યોગ્ય કારણ હોવું પડે. હવે તે કદાચ રખડવા માટે, બહાર ફરવા જવા માટે પૈસા માંગ્યા હોય તો કેવી રીતે તને રૂપિયા આપે? કોર્સ કરવા માટે માંગ્યા હતા. કોર્સ? શેનો કોર્સ કરવો જ તારે? એ બધું છોડ ને. શું બધું છોડ યાર. જો તું છે ને, પેલા પ્રથમ તો આ બધા કન્ફ્યુઝન માંથી બહાર નીકળ યાર. એક મિનિટ. શું? આપણે તો પૈસા જ જોઈએ છે ને. આમ નહીં તો આમ. આપણે એટલે મારે નથી જોઈતા ભાઈ કોઈ રૂપિયા. હા હવે મારે એક કામ કર. તું છે ને તારે મારો સાથ આપવો પડશે. ના ભાઈ ના, હું કોઈ જગ્યાએ તારો સાથ દેવાનો નથી. આમ પણ આના પહેલા પણ તે આવું 2-4 વાર કર્યું હતું. મને કેટલી વાર ફસાવ્યો છે. હો જો આ વખતે એવું કઈ નથી. મારી વાત સાંભળ. ના, મારી ના, પાસે ના, મસ્ત પ્લાનિંગ છે. ચૂપ રહીને સાંભળ. જો હું છે ને તને મારા પર્સનલ ફોટોઝ મોકલીશ. તારા પર્સનલ ફોટો મને મોકલીશ? હા. એ તો પડ્યા જ છે. મતલબ આપણે બહાર ગયા હોય ત્યારે તે ફોટો ક્લિક કરાવ્યા હોય પડ્યા જ હોય ને, એને પર્સનલ જ કહેવાય ને. ચૂપ રહીને હવે સાંભળીશ. હું છે ને તને મારા ફોટોઝ મોકલીશ. એ ફોટોઝ છે ને તું મને પાછા મોકલજે. અને મગજ બેડ મારી ગયો છે. મતલબ પહેલા તો તું મને ફોટો મોકલીશ, ફરી પાછો હું તને એના ફોટો પાછા મોકલીશ. મતલબ કરવાનું છે શું? કરવા શું માંગે છે? મૂંગો રહેશ ને તો ખબર પડશે. તારે છે ને એવી રીતે રાખવાનું છે. તું મને ઓળખતો નથી પણ તું મને બ્લેકમેલ કરે છે અને બસ એના બદલામાં તું મારી પાસેથી પૈસા માંગજે. શું બદલામાં પૈસા માંગજે? પછી કદાચ પૈસા માંગ્યા અને વચ્ચે હું ફસાયો તો? અરે કોઈને નહીં ખબર પડે ને. કેવી રીતે ખબર પડશે? જો મારી પાસે છે ને એકદમ બહુ મસ્ત પ્લાનિંગ છે. તું મારી વાત સાંભળ લેજો, હું તને બધું જ સમજાવું. તારે છે ને પહેલા એક સિમ કાર્ડ લેવાનું છે. એમાંથી મને મેસેજ કરવાનો છે. સરલા, બોલો. ઉપર ક્યાં જાશો તું? હવે થાકી ગઈ તો ઉપર તો જઈશ ને. અને તમે ચા બા પીધો કે નહીં? તું આવતો અહીંયા. ચા મેં ચા પીધો એમ? હા. તું મને બનાવીને આપીને ગઈ હતી. કેમ? કવિતા નહીં નહોતા? એને નથી આપ્યો તમને ચા? કવિતા? આ કવિતાની તો મોટી માથાકૂટ છે. તને ખબર છે હમણાં શું બબાલ થાય? હું વળી પાછું શું થયું તમારા લોકો વચ્ચે? આ મોટી દીકરીએ મને એવું કીધું કે પપ્પા હું જે નોકરી કરું છું ને, પણ મારે થોડોક બીજો સાઈડ પર બિઝનેસ કરવો છે, તો એના માટે તમે મને પૈસાની જરૂર પડશે 2 થી 3 લાખની, તો આપશો? તો મેં એવું કીધું કે હા બેટા, તારામાં ટેલેન્ટ છે તો તું તારે હું તને પૈસા આપીશ. ત્યાં પેલી આપણી નાની દીકરી મહારાણી આવે છે અને મને શું કહે છે ખબર? તો પપ્પા મારે પણ કોર્સ કરવો છે, એ પણ એર હોસ્ટેસનો. હવે એનું મોઢું કહે છે એર હોસ્ટેસ બનશે એ. મને કે મને 2 થી 3 લાખ રૂપિયા આપજો. એને ન આપ્યા, ના પાડી, એમાં ગુસ્સો ચડી ગયો અને મને ચા પણ નથી બનાવી દીધી. મને એવું લાગે છે કે આપણે ભારતીને વધારે પ્રેમ કરી છે ને એ કવિતા નથી જોઈ શકતી, અને એટલે જ છે ને એને આવા બધા પેતરા પૂછે છે અને રોજ જે એનો વધાર કરતી હોય છે. પણ એમાં એને સમજવું જોઈએ કે એ છોકરીની બુદ્ધિ છે ને કેવી છે.
આ આપણી મોટી દીકરી હોશિયાર છે એટલે આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ, પણ એ એને નથી દેખાતું. હા પણ એ ન સમજી શકે ને. પછી છોકરી છે, પછી નનકડી છે, એને એટલી બુદ્ધિ ન હોય ને કે આપણે શું કામ ઓલીને મદદ કરી છે, અથવા તો એને હેલ્પ શું કામ કરી છે ને એનું આપણને શું કામ વધારે પેટમાં ભરે છે. પણ ખરું કહું ને, આમાં વાંક તારો છે. પૂછીશ શા માટે? હા બસ બોલો, શું કામ મારો વાંક છે કારણ આમાં? કે નાની છોકરીને તે બહુ લાડ પ્રેમ કર્યો છે એટલે છે ને છકી ગઈ છે ઈ. અરે એવું ન હોય. આપણે મા બાપ છીએ અને મા બાપ માટે કોઈ નાનું કે મોટું કે એવું કઈ હોતું જ નથી. બધા આપણા છે તો આપણને બધા માટે સરખો જ પ્રેમ હોય. પણ ઘણી વખત આવું બની શકે કે બાળકો એકબીજાને ન સમજી શકે, અથવા તો આપણે જેના માટે લાગણી વધારે હોય ઈ એને અલગથી દેખાતું હોય. ઠીક છે ઠીક છે, હવે બધી માથાકૂટ છોડ, આટલા મેસેજ કોને આવે છે? શાંતિ રાખને જોઉં છું ને. હે ભગવાન, શું છે? કોના મેસેજ છે? તે જો આ છોકરી આટલી બધી નફ્ફટ થઈ ગઈ છે. હા. મને તો શરમ આવે છે. હે આ કોનો નંબર છે અને તમારા ફોનમાં આના ફોટા? અરે હું પણ એ જ વિચાર કરું છું. હે ભગવાન, આ છોકરી શું માઇન્ડું છે, શું કરવા માંગે છે કઈ ખબર પડે? એને બોલાવો, તપાસ કરો આ શું છે બધું. ક્યાં છે એ? છે ક્યાં એ? મને શું ખબર, હું તો અરે તો ફોન કરને તારા ફોન માંથી. એક તો એનો ફોન નથી લાગતો ને હાલ્યો હજી સતત મેસેજ આવે છે. છોકરી એક મિનિટ. શું આ ફોટા તમે મને નહીં આપો? રૂપિયા 2 થી 3 લાખ રૂપિયાની માંગણી કરે છે આ ફોટા મોકલનાર વ્યક્તિ. એમ કે છે કે આ રૂપિયા મને નહીં મળે ને તો આ છોકરીના ફોટા હું વાયરલ કરી દઈશ. હે ભગવાન, ના શું કરું કઈ સમજાતું નથી. હું તમને શું કહું છું, હવે છે ને આ વાત આપણે કવિતાને નથી કરવાની થતી. વળી ઈ છે ને ખોટી ટેન્શનમાં આવી અને ક્યાંક આડાવડું પગલું ભરી લેશે ને તો આપણે જ ચિંતા છે. મને પણ એ જ ચિંતા છે. જો આ ફોટા કદાચ એ છોકરી પાસે જશે ને તો નક્કી કે આડાવડું પડશે. આપણે કંઈક બીજું કરી. તમે વિચાર કરો. અરે મમ્મી, શું થયું? કેમ આમ વિચારોમાં ખોવાયેલા છો? અચ્છા, સમજી ગઈ. આ કરું બેટા? અત્યારે કવિતા સાથે જે કંઈ પણ થાય છે એના લીધે જ તમે ટેન્શનમાં હશો. હા બેટા, મને ચિંતા થાય છે કે આ બધું કોને કર્યું હશે, અને કવિતાએ જ કદાચ કોકને ફોટા મોકલ્યા હોવા જોઈએ તો જ આ થાય. મને નથી સમજાતું કે શું કરવું. મમ્મી, તમે જે કહો છો ને મને પણ એ જ લાગે છે. કદાચ કવિતાએ કોઈ છોકરાને, એટલે જે છોકરો અત્યારે બ્લેકમેલ કરી રહ્યો છે એને જ ક્યારેક આ બધા ફોટા મોકલ્યા હશે ને, નહીંતર એની પાસે કવિતાના આવા ફોટા ક્યાંથી આવે? હા, સાચી વાત છે. અને કદાચ એ છોકરા સાથે પણ કવિતાએ કંઈક એવું કર્યું હશે કે એ છોકરાને આવી રીતે ફોટા મોકલવા પડ્યા. ઝઘડો થયો હશે, મને પણ એ જ લાગે છે મમ્મી. એમ પણ કવિતા પહેલેથી ગુસ્સેલ સ્વભાવની રહી છે, તો કદાચ એ લોકો વચ્ચે એવો કોઈ ઝઘડો થયો હશે અને એના લીધે જ અત્યારે એ બધા ફોટા માટે બ્લેકમેલ કરી રહ્યો છે. પણ હવે આમાં શું થયું હશે ને શું નહીં એ બધું વિચારીને કોઈ ફાયદો નથી. આપણે હવે આગળ શું કરવાનું છે એના માટે કંઈક કરવું પડશે. એ ભગવાન, છોકરીનું મારે શું કરવું ને, ખરેખર કહું ને
તો આમાં વાંક મારો જ છે. મેં જ એને પહેલેથી કોઈ દિવસ રોકી જ નથી. એને એને જે કર્યું છે ને મન ફાવે એમ કરવા દીધું છે. અને આજે આજે આ પરિણામ સારું. હવે આમાંથી કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હા મમ્મી જુઓ, તમે શાંત થઈ જાઓ. તમે આટલી બધી ચિંતા નહીં કરો. તમારો એમાં કોઈ વાંક નથી. તમે એ જ કર્યું છે જે તમારી જગ્યાએ કોઈ પણ માં હોત તો કરત. પણ વાંક બધો આમાં કવિતાનો ને એ જે કોઈ પણ છોકરો છે ને એનો છે. તો આપણે એક કામ કરું, હું કવિતા સાથે પ્રેમથી વાત કરીશ. કવિતાને સમજાવવાની કોશિશ કરીશ. કદાચ હું એની સાથે પ્રેમથી વાત કરીશ ને તો એના મનમાં જે કંઈ પણ ચાલતું હશે એ મને શેર કરશે. પછી હું તમને કહીશ કે આપણે આમાં આગળ શું કરી શકીએ છીએ. હા, એને ફોગલાવીને બધું પૂછ. એને એને સમજાવો. એની સાથે પ્રેમથી વાત કરો. હા મમ્મી, હા તમે શાંત થઈ જાઓ. તમે આટલી બધી ચિંતા કરશો તો ખોટી તમારી તબિયત બગડશે. હું કવિતા સાથે વાત કરીશ. અને એક કામ કરો, આજે એમ પણ હું વહેલી ફ્રી થઈ ગઈ છું તો હું રસોઈ બધું હું કરી લઈશ. તમે જાઓ, તમે આરામ કરો. કવિતા શું કરે છે? ડાન્સ કરું છું. તારે કરવો છે? કેમ આવી રીતે વાત કરે છે તું? તું કોઈ દિવસ સરખી રીતે મને જવાબ ન આપી શકે? જ્યારે મને લાગશે ને કે મારે આ ઘરમાં લોકોના જ્યારે મને લાગશે ને કે આ ઘરના સદસ્ય સાથે મારે સરખી રીતે વાત કરવી જોઈએ ત્યારે હું કરીશ. એ લોકો મારી સાથે સરખી રીતે વાત કરે છે, મને પ્રેમથી રાખે છે ત્યારે. કવિતા, તને કેમ એવું લાગે છે કે આ ઘરના લોકો તને પ્રેમથી નથી રાખતા, સરખી રીતે નથી રાખતા? આજ સુધી તારી કોઈ પણ ડિમાન્ડને અમે ના પાડી છે? ક્યારે પૂરી કરી છે? અને એ બધું છોડ, મારે એ બધી વાત નથી કરવી. શું લેવા આવી છે અહીંયા? કંઈ લેવા નથી આવી. તને પૂછવા આવી છું કે શું છે આ બધું? આ તારા આવા ફોટા કોને મોકલ્યા છે? કયા ફોટા? તને કઈ ખબર નથી? મને નથી ખબર. શેની વાત કરે છે? હા, જોઈ લે. તારા આવા ગંદા ફોટા પપ્પાના ફોનમાં આવ્યા છે. પપ્પાના ફોનમાં? પપ્પાના ફોનમાં આવા ફોટા ક્યાંથી આવ્યા? મારા ફોનમાં આવા? તારા ફોનમાં? એટલે કે પપ્પાના ફોનમાં આવા ફોટા ક્યાંથી આવ્યા? કોણે મોકલ્યા છે? મને કંઈ ખબર નથી. તને ખબર હોવી જોઈએ કે આવા ફોટા તે ક્યારે કોની સાથે કેવી રીતે પડાવ્યા છે. મેં કોઈ સાથે નથી પડાવ્યા ને મેં કોઈને નથી મોકલ્યા. ખોટું નહીં બોલ કવિતા. તને કંઈક તો ખબર છે અને તું કંઈક તો છુપાવવાની કોશિશ પણ કરે છે. તું લોહી પીવાનું બંધ કર ને. મેં કાંઈ નથી કર્યું. ભાઈ ફોટો પપ્પાને શું કામ મોકલ્યા? શું શું બોલી તું? કાંઈ નહીં, તું જા અહીંયાથી. અભય બોલી તું, મને સંભળાવ્યું. કોણ છે અભય? તું જા અહીંયાથી. અભય કોણ છે મને કે? તારો બોયફ્રેન્ડ છે? ના, તો કોણ છે? ફ્રેન્ડ છે મારો. એની પાસે કેવી રીતે આવ્યા તારા ફોટા? કવિતા, સાચું સાચું બોલ મને. મેં મોકલ્યા હતા. એકચ્યુઅલી મેં પ્લાન બનાવ્યો હતો. પપ્પાએ પૈસા આપવાની ના પાડી હતી ને તો મેં વિચાર્યું કે હું મારા ફોટા એને આપીશ અને એ મને બ્લેકમેલ કરશે તો પપ્પા પૈસા આપી દેશે. પણ એને પપ્પાને કેમ ફોટા મોકલ્યા ને મને એ નથી સમજાતું. કવિતા, તું ગાંડી થઈ ગઈ છે. તું હવા ગંદા વિચાર કેવી રીતે કરી શકે છે? તને આજ સુધી કોઈ દિવસ કઈ વાત માટે ના નથી પાડી. તને પૈસાની વાત છે તો પૈસા પણ તને પહેલા આપ્યા જ છે. તું સીધી તું 2-3 લાખ રૂપિયાની વાત કરશે તો કોણ આપશે? કેવી રીતે આપશે? જો વાત જ્યારે પૈસાની છે ને તો તું ખોટી છે. હા,
તારે ખરેખર કંઈક ભણવું હતું, તારે કંઈક કરવું હતું, એના માટે મેં હંમેશા તને સપોર્ટ કર્યો છે. પણ આવો ગંદો પ્લાન તો કેવી રીતે તારા મગજમાં કેવી રીતે આવી શકે? આવું ગંદુ ગંદુ. મને ગુસ્સો આવ્યો હતો અને ખબર નહીં ગુસ્સામાં મેં આવો પ્લાનિંગ બનાવી નાખ્યો. ખબર નહીં, તને નથી ખબર કે તે શું કામ આવું પ્લાનિંગ કર્યું? ગમે એવો ગુસ્સો હોય, આજે પપ્પા પાસે તારા આવા ફોટા છે, કઈ ભાનવાન છે તને? હું સમજુ છું દીદી, પણ મને એ જ નથી સમજાતું કે એને આવું શું કામ કર્યું હશે. એને પપ્પાને શું કામ ફોટા મોકલ્યા? પ્લાન તો એવો હતો કે ફોટા મને મોકલશે. દીદી, હું એની સાથે એકવાર વાત કરી છું. એની હિંમત કેવી રીતે થઈ આવું કરવાની? અને તારી હિંમત કેવી રીતે થઈ આવું કરવાની એ પણ એકવાર વિચારી લેજે. જા, કર એની સાથે વાળા. હા ભાઈ, મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો પણ મારો નંબર જ નથી લાગ્યો. મતલબ એમ નહીં, નોકરીમાં. હા, હું ચેક કરાવું. આ ભાઈ, અરે કવિતા, તું મારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવું કરવાની? ફોન કરું. શું કર્યું છે મેં અને શેની હિંમત? શું કર્યું છે? કવિતા, શું કરે છે તું? હું શું કરું છું? તે શું કર્યું છે ને એ મને કે. કઈ વાતનું શું કર્યું છે મને તું કઈશ તો ખબર પડશે ને. મેં તને એમ કહ્યું હતું કે તું એ ફોટા મને મોકલજે. મારા પપ્પાને તે આવા ફોટા શું કામ મોકલ્યા? શું કામ મોકલ્યા? એક મિનિટ, કયા ફોટાની તું વાત કરી રહી છે? અરે મેં કોઈ ફોટા કોઈને મોકલ્યા જ નથી. જોઈ લે મારો ફોન, મેં નથી મોકલ્યા કોઈને ફોટા. અને બીજા નંબરમાંથી મોકલ્યા છે ને? મારી પાસે જ છે. આ શું છે? કવિતા, તે મને નંબરનો પણ સ્ક્રીનશોટ છે. કોણ છે આ? શું? મેં તને કહ્યું હતું ને કે ફોટા મને મોકલજે અને પછી તું મને બ્લેકમેલ કરજે. કવિતા, નંબર ચેક કર. આ નંબર મારો નથી, ફોટા મેં નથી મોકલ્યા. પણ તો તારી સિવાય આ ફોટા આવ્યા કોની પાસે? મિનિટ, આ નંબર તો ઓળખીતો લાગે છે યાર. કસમથી મેં વિચાર કર્યો હતો કે તારું હૃદય પરિવર્તન થશે અને તું ફરી જઈશ કે નહીં, મારે કઈ આવું કરવું નથી. અને પૈસા માટે કોણ પોતાના બાપ સાથે આવું કરે? રેવા દે, બાના ના બતાવ, મને ખબર પડે છે. અરે નંબર તો મનોજનો છે. મનોજ? કોણ મનોજ? હા, એક મિનિટ. હવે મને સમજાણું કે આ ફોટા કોણે અને કેવી રીતે સેન્ડ કર્યા છે. એમાં એવું છે કે થોડા દિવસ પહેલા અમે લોકો બહાર ગયા હતા, ત્યારે હું ભૂલથી ફોન ભૂલી ગયો અને પછી એ ફોન આપવા માટે મને મનોજ જ આપ્યો. બની શકે કે મનોજને મારા ફોનનો પાસવર્ડ ખબર હોય અને આ ફોટા લઈને એણે જો જે કંઈ પણ ગોલમાલ થઈ છે એ મારા તરફથી નથી થઈ, પણ મારા મિત્ર તરફથી થઈ છે. હું કેવી રીતે માની લો? જો તારો વાંક ન હોય ને તો સાબિત કરીને બતાવ. કવિતા, હું એવો માણસ નથી કે એકવાર બોલ્યા પછી એના ઉપર ફરી જાવ. મેં નથી કર્યું તો નથી કર્યું, અને તને જો વિશ્વાસ ના આવતો હોય ને તો વાંધો નહીં. તારો ફ્રેન્ડ છે ને પૈસા માંગી રહ્યો છે, એને મળ અને આ બધું જે પણ હોય ને એને સોર્ટ આઉટ કર. છો કરું છું કંઈક. હા, તું ટેન્શન ના લે, બધું બરાબર થઈ જશે. કવિતા, ચા ઠંડી થાય છે. એ તો જિંદગી ઠંડી થઈ ગઈ છે તો તમને ચાની પડી છે. હવે આ ફોટાને લઈને શું કરવું ને, મને તો એ જ નથી સમજાતું. જે છોકરો પૈસા માંગે છે એ પણ થોડા ને ઘણા કેટલા રૂપિયા માંગે છે તને ખબર છે? ને પૈસા આપવા કે ના આપવા, અને કદાચ પૈસા આપવા છતાં જો એ છોકરો સાલો નાલાયક ફોટા વાયરલ કરી દેશે ને તો આપણી દીકરીને તો ઠીક, પણ આપણા ઘરની આબરૂ જશે. પણ હું એમ કહું છું કે આપણે પોલીસ ફરિયાદ શું કામ નથી કરતા? અરે કેવી ગાંડા જેવી વાત કરે છે. પોલીસ ફરિયાદ કરવી જોઈએ, મને પણ ખબર છે, પણ આ વાત એવી છે ને કે આમાં બદનામી કોની થશે? મારી ને તારી, એની મને ચિંતા નથી બદનામીની,
પણ આ છોકરીની ચિંતા છે મને. એવું કાંઈ નથી. અત્યારે પોલીસ પણ આપણને સપોર્ટ કરે જ છે. અને આપણે એમને કહી દઈએ ને કે તમે આ બધી વસ્તુ ગુપ્ત રાખજો અથવા તો જાહેર ન કરતા, તો એ ન કરે. એ લોકોને પણ ખબર હોય ને કે ઇજ્જત હોય ઘરની. પણ તારી વાત હું સમજી શકું છું, પણ આવી વાત છે ને એ હંમેશા છાપરે ચડી અને ટોંકા કરે જ, છાની ના રહે. શું કરવું ને શું નહીં કાંઈ સમજાતું નથી. મુશ્કેલીમાં મૂકી દીધા છે આ છોકરીએ તો. પપ્પા હા બેટા. મમ્મી જો તમે લોકો બહુ ચિંતા નહીં કરો. કેમ? આ ઘરમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને એનો નિવેડો હવે જલ્દીથી જલ્દી આવી જશે. એટલે બેટા તું શું કહેવા માંગે છે? તું માનીને વાત કર. અત્યારે તારી મમ્મીનું ને મારું છે ને માઇન્ડ અપસેટ થઈ ગયું છે કે શું કરવું શું નહીં, શું નિવાડો છે. પપ્પા તમે હંમેશા મારી વાત માનો છો ને? હા. તો બસ અત્યારે હું તમારી સાથે જે કંઈ પણ વાત કરવા જઈ રહી છું ને એને ધ્યાનથી સાંભળજો અને બસ બહુ ગુસ્સો નહીં કરતા. ઠીક છે બેટા. તું મને જલ્દી કે શું કહેવું છે તારે. પહેલા વાત કર બધી પૂરી, પછી ગુસ્સો કરવો ન કરવો એ બધી પછીની વાત છે. પહેલા તું વાત કર. એમાં એવું છે કે આ જે કંઈ પણ ફોટા તમારી પાસે આવ્યા છે કવિતાના, એ બધું કવિતાએ જાણી જોઈને કરાવ્યું છે. શું વાત કરે છે તું? આ એટલે એનો કંઈક પ્લાન હતો એના તો ફ્રેન્ડ બેટા, સાથે. હું માનું છું કે કવિતાને ને તારે છે ને બનતું નથી, પણ બેટા મને આ વાતનો વિશ્વાસ ન આવે. આવું જાણી જોઈને આ છોકરી કરે. પપ્પા મારું ને કવિતાનું જ્યારે જ્યારે નથી બનતું ને ત્યારે ત્યારે ભૂલ કવિતાની જ હોય છે. તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. એટલે હું કંઈ આમ ખોટું એવું બધું નહીં કહું. એટલે મારી વાતનો વિશ્વાસ રાખો. મેં કવિતા સાથે વાત કરી છે. હા. એનો પ્લાન કંઈક અલગ હતો અને થઈ કંઈક અલગ થયું. એટલે એમાં એવું છે કે એનો કોઈ ફ્રેન્ડ છે અભય નામનો, જેની સાથે મળીને એ તમને બ્લેકમેલ કરવાની હતી. એટલે તમારી સામે નાટક કરવાની હતી. એ અભય કવિતાને એના આ બધા ફોટો મોકલે અને પછી કવિતા તમને બતાવીને એમ કહેવાની હતી કે આ કોઈ ફ્રેન્ડ છે બ્લેકમેલ કરે છે અને પૈસા પડાવવાની હતી. પણ પપ્પા હવે પ્રોબ્લેમ એ છે કે આ બધા ફોટા તમને મોકલવું એ લોકોનો પ્લાન નહોતો. હવે તમને ફોટો કોણે મોકલ્યા છે એની અત્યારે કોઈ ખબર નથી. એટલે બેટા આ બધી વાતમાં મને એક વાત નથી સમજાતી કે આ કવિતાએ પ્લાન કર્યો એના કોઈ મિત્ર અભય સાથે મળીને કે તું આ ફોટા મોકલજે અને પૈસા, પણ તો એનો બીજો કોઈ મિત્ર, આ બધું શું છે મને તો કાંઈ સમજાતું નથી. પપ્પા અત્યારે તો સમજાતું મને પણ નથી. કવિતા વાત કરવા ગઈ છે અભય સાથે. એની સાથે વાત કરશે પછી જ કંઈક ખબર પડશે કે આ બધું થયું છે શું. સૌથી પહેલી વાત તો એ લોકોએ આજે પ્લાન કર્યો તો એ જ ખોટું હતું. પણ જુઓ પપ્પા, તમે કવિતાને બોખી જાતા નહીં, મેં એને કહી દીધું છે. હા બેટા, કર્મના ફળ તો છે ને ભોગવવા જ પડે છે. અને આપણા કરેલા કર્મ તો આપણે જ ભોગવવાના થાય. અરે અત્યારે કરવલીની માથાકૂટ મૂક. હું તો એમ કહું છું કે આ ફોટા મૂકીને છોકરાએ પૈસા માંગ્યા છે ને તે કામ કર. એ છે ને આ મારે છે ને મારી દીકરીની ઇજ્જત કરતા મારા પૈસા મહત્વના નથી. તું છે ને હું એ છોકરો માંગે એટલા પૈસા આપી દઈશ અને એની પાસે ફોટા મેળવી લઈશ. પણ તમને પહેલા એ ખબર છે તમે પૈસા દેવા તૈયાર થઈ ગયા છો, એને ગમે તે આપવા તૈયાર થઈ ગયા છો, પણ તમને ખબર છે એ છોકરો કોણ છે, કેવો છે અને શું કામ આ બધું કર્યું છે? અને એ તમને ખાતરી છે કે એ ફોટા ડિલીટ કરશે? કદાચ ચાલો માની લીધું કે એને આ મોબાઈલમાંથી ફોટા મોકલા છે અને ડિલીટ કર્યા, બીજા 5 મોબાઈલમાં એ ફોટા નહીં પડ્યા હોય એની શું ગેરંટી? પણ બેટા એ છોકરો કોણ છે એની માહિતી મેળવી લઈએ અને રૂબરૂ એની સાથે વાત કરીને એને પૈસા પકડાઈ દઈએ અને ફોટા એની પાસે લઈ લઈએ. કારણ કે મેં તને કીધું ને, હવે બીજી કોઈ માથાકૂટ મારે નથી કરવી. એ છોકરો જેટલા પણ પૈસા માંગશે ને એટલા હું આપી દઈશ. કારણ કે મારી દીકરીની ઇજ્જત કરતા પૈસા મારા માટે મહત્વના નથી. બેટા તું સમજી શકે છે ને હું શું કહું છું? પપ્પા હું બધું સમજુ છું, પણ અત્યારે તમે પણ શાંત થઈ જાઓ. આ કવિતા ઘરે આવે એ પછી આપણે પહેલાં કવિતા સાથે વાત કરવી પડશે. એને કંઈક ખબર હશે તો આપણને ખબર પડશે. તમે ચિંતા નહીં કરો. અને સાંભળો, દીકરી મારી પણ છે, મને પણ એની ચિંતા છે. તમને નથી ને એનાથી વધારે મને ચિંતા છે. કાલ સવારે આપણા ઘરની આબરૂ, એટલે સમજી વિચારીને બધું કરવાનું છે. મમ્મી જુઓ,
તમે બંને અત્યારે શાંત થઈ જાઓ. કવિતા આવે પછી આપણે સાથે મળીને એનો નિવેડો લાવશું. ઠીક છે બેટા, હવે કવિતા આવે ને એની જ વાત છે. કોઈને ફોન કર, ક્યાં છે? શું થયું? કઈ ખબર પડી? કોણ છે છોકરો? શું થયું છે? પપ્પા પપ્પા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારા લોકોનો વિશ્વાસ તોડ્યો છે. પૈસા માટે મેં આવું કર્યું. મને આજે મારી જાત ઉપર શરમ આવે છે. પપ્પા પ્લીઝ મને માફ કરી દો. આવું બીજી વાર ક્યારેય નહીં કરું. કવિતા, તું હવે માફી માંગે છે તારા મા બાપની? તને જરાય વિચાર ન આવ્યો? અને તને એવું લાગતું હતું કે અમે તારા મા બાપ નથી, તારા દુશ્મન છીએ. પણ હવે છોડ એ બધી વાત. એ છોકરાને બોલાવ. એ છોકરો જેટલા પૈસા માંગશે ને એટલા હું આપી દઈશ. અને એની પાસેથી હું ફોટા મેળવી દઈશ, જાતે અને ડિલીટ કરાવી દઈશ. પૈસા આપવાની જરૂર નથી. હાથ છે ભાઈ હાથ છે અભય. તું અભય છે? હા, તને શરમ ન આવી જરાય? શું અંકલ, તમારા બધાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે. અરે મિસઅન્ડરસ્ટેન્ડિંગ? શું બકવાસ કરે છે તું? હકીકતમાં એ ફોટા મેં નહોતા વાયરલ કર્યા. કવિતાએ જે મને પ્લાન આપ્યો હતો એ પ્રમાણે એણે જ મને ફોટા મોકલ્યા હતા, પણ મેં તમને સેન્ડ નહોતા કરી. મને મનમાં એવું હતું કે એનું તો હર વખતનું હોય છે, કદાચ ફરી પાછી એનું મન પરિવર્તન થશે અને આવશે અને કહેશે કે એવું કંઈ કરવાની જરૂર નથી. મારા પપ્પા માની ગયા છે, પણ મારા ફોનમાંથી મારો એક હરામી મિત્ર છે ને, એને બધા ફોટા ચોરી લીધા અને એને જ તે આ બધી કરતૂત કરી છે. અરે બસ કર તારો નાટક. આ હવે તારી પર જ્યારે આવ્યું એટલે તારા મિત્રને વચ્ચે લાવે છે. વચ્ચે નથી લાવું. કદાચ કવિતાને એ દિવસ યાદ હોય કે ના હોય હું નથી જાણતો, પણ તને યાદ છે એ દિવસે એને મસ્તીમાં ને મસ્તીમાં તને પ્રપોઝ કર્યું હતું અને તે બધાની વચ્ચે હસી ઉડાવીને એનું અપમાન કર્યું હતું. જાણે છે ને તું? એ જ વાતનો બદલો લેવા માટે થઈને એને બધા ફોટોઝ લીધા અને તારા પપ્પાને સેન્ડ કરી, જેથી કરીને આ વાતનો એ બદલો લઈ શકે. પણ તો એ નરા તમને અહીંયા લાવું, પોલીસના વાલે કરી દે સાલાને હું. એને સમજાવી દીધું છે, મેં પણ એને માર્યું છે અને વધારે આગળ વાત વધારવાથી ઇજ્જત તમારી જ ઉછળશે. એટલે પ્લીઝ જે કંઈ પણ થયું છે એને તમારી દીકરીની ભૂલ સમજીને માફ કરી. અને હું પણ જાણું છું કે એક ભૂલ મારાથી પણ થઈ છે. હવે પછી આવું ક્યારેય નહીં થાય અંકલ. જોયું ને, આ તારી જીદ, આ તારી ખોટી નફરત અને તારી ઈર્ષા તને લઈ ડૂબી ને. હવે છે ને, ઈર્ષા કરતા પહેલા 100 વખત વિચાર કરજે. સાચી વાત છે તમારી. આ બધું મારા જ લીધે થયું છે. હું પહેલા સમજી ગઈ હોત ને તો આવું ન થાત. તમે લોકો તમારી જગ્યાએ સાચા જ હતા, પણ મને એમ હતું કે તમે બેનને વધારે રાખો છો, એને વધારે પ્રેમ કરો છો, એને ક્યારે પૈસાની ના નથી પાડતા. મને ઓછો પ્રેમ કરો છો. કવિતા, જો જે બની ગયું એ બની ગયું, પણ આ બધામાંથી તારે આ શીખ લેવાની છે કે કોઈ દિવસ તું હવેથી આવું પગલું નહીં ભરે. જો કોઈ પણ મા બાપ માટે એમના બધા છોકરાઓ સરખા જ હોય છે. બસ આ વસ્તુ તારે વિચારવાની જરૂર છે. આંખ બંધ કરીને પોતાની જાતને પૂછ કે પપ્પાએ ક્યારે આપણા બે વચ્ચે ભેદભાવ કર્યો છે. રહી વાત પૈસાની, તો તારે જે ભણવું છે ને તું ભણ, એમાં અમે બધા તને સપોર્ટ કરીશું. પણ તને પણ ખબર છે કે તે પહેલા કેટલું બધું કર્યું છે. કોર્સ કરે છે, 2-3 દિવસ જાય છે પછી છોડી દે છે, એનાથી પૈસા આપણા ડૂબી જતા હોય. એટલે બસ આટલું જ કહીશ કે હવે તું મોટી થઈ ગઈ છે, નાની નથી, એટલે થોડી સમજુ બન. બેટા કવિતા, આ મોટી બેનની વાત સાચી છે. અહીંયા આવ. તને એવું લાગતું હતું ને કે તારો મા અને બાપ તને પ્રેમ નથી કરતા? બેટા તું મારા માટે મારી દીકરી જ છે અને તારા કોર્સ માટે
તારે 2 લાખ 3 લાખ જે જોઈએ ને એ હું તને આપીશ. ના પપ્પા મારા હવે કોઈ પૈસા નથી જોતા. બેનની વાત સાચી છે. 3-4 દિવસ હું જાત ને પછી એ કોર્સનું ભૂત મારા માથા પરથી ઉતરી જાય. પૈસા બગડે. હવે હું આવું કાંઈ નહીં કરું. અંકલ મારું કામ પત્યું હોય તો હું નીકળું હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ધ્યાન રાખજે. ઠીક છે, જા તારો રૂમ આરામ કર. ચાલ હું સાથે આવું. આ છોકરો કોણ છે?